એક ક્વેશ્ચન આવે છે કે જન્માષ્ટમીનો તમે ફાસ્ટ નથી કરતા. ઓકે કે મારું પેટ તો ભરાઈ ગયું છે કે ભાઈ તો તારે શું હોય તો હું ડ્રાઇવિંગ કરી લઉં. મને કે આજે ક્યાં જાવું છે? કોડીનાર જાવું છે? હાલો તો કોડીનાર છે. તો આજ સવારે કોણ દવા પીતું તું? હવે નથી. હે? હવે નથી. હવે નથી? ચલો, જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાઈને. હું ને દીપક બે 7:30 થયા છે અને અમે બે જાય છીએ નીચે બેસવા. એ રેડી થઈ ગયા છે. મારે હજી એડિટિંગનું કામ છે અડધી કલાક. હું રેડી નથી થઈ. બે દીકરીઓ સૂતી છે. અહીંયા ક્યારેય છે કે આવશું તો અત્યારે જાય આપણે. ચા પણ લઈ લીધી છે. અહીંયા નાસ્તો કરવા આવવાનું છે. ચા પીતા પીતા બી થોડીક વાર બહાર બેસશું. સવારનું વ્યૂ તો જો એકદમ સુપર છે. અહીંયા બેસી 15-20 મિનિટ બેસશું. ત્યાં તો બેને ઉઠાડવાનો ટાઈમ થઈ જશે. તો ફાઇનલી હવે અમે જવા માટે નીકળી ગયા છે બેક ટુ હોમ. આંસીને તો કાલનું યાદ આવી ગયું છે ઘર. મમ્મા આપણું ઘર ક્યાં વયું ગયું ઈ કે. ચાલો હવે બાય બાય કહી દે યાર. Bye મસ્ત bye મજાના બધાને. રિસોર્ટ ને. ચલો નીચે ચાલો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લે પહેલાં પછી નીકળીએ. તો નાસ્તો કરવા આવી ગયા છે. નાસ્તામાં છે શાક, પૂરી, બ્રેડ બટર, ઉપમા, પૌવા ચા. ને ફ્રૂટ્સ છે હજી. હે? ફ્રૂટ્સ છે પછી ફ્રૂટનું જ્યુસ છે. મસ્ત થઈ ગયું. ડન ડના ડન. તો ફાઇનલી હવે અમે નીકળીએ છીએ. જવું છે ને હવે ઘરે જવું છે. તુજેરીમાં પાછળ આવે છે. ક્યાં જાવું છે? કોડીનાર જાવું છે? હાલો તો કોડીનાર છે. કોડીનાર જવું છે અહીંથી. હાલો જાય. હાલો તો કોડીનાર. ચાલો તો હવે રજા લેશું આપણે ઉંબરગઢથી. રાજકોટ જવું છે ને હવે. હાલો તો રાજકોટ. ચાલો. શું હતું? સોલાવાલા હતા. હાલો હમણાં લઈ દો. તારે તને શરદી છે? નથી. તો આજ સવારે કોણ દવા પીતું તું? હવે નથી. હે? હવે નથી. હવે નથી? સવારે હતી. ઓકે હાલો તો હમણાં લઈ દઉં. હો. હાઈવે ઉપર છે ને એક ગાર્ડન જેવું છે. ત્યાં દીપકને ફ્રેશ થવું ઉભા રહ્યા છે. અંશીબેન ગયા છે હિંચકા ખાવા. જો હજી અહીંયા કોઈને કંઈ ખાવા પીવાની તો ઈચ્છા છે નહીં. જોઈએ હવે. ગુજરાત તો આવી ગયું છે. હવે કરશું કંઈક. અને આખું રાજસ્થાન રેખડા પણ દાલ બાટી નો ખાધી. એ અફસોસ. દીપકને બહુ ભાવે. મને તો એટલું બધું નહીં દાલ બાટીનું, પણ એને બહુ ભાવે. કઈ વાંધો નહીં. બીજું શું કરશું જે કે મળી જાય તો. પણ તોય રાજસ્થાનનો ટેસ્ટ એ રાજસ્થાનનો ટેસ્ટ. હવે રહી ગયું ટાઈમ વગરનું બધું થતું હોય ને યાર. ફરવા નીકળ્યા હોય એટલે જે ટાઈમે જે મળતું હોય એ આપણે ખાઈ લેતા હોય એમ. એને જ ફરવા નીકળ્યા કહેવાય. એટલે એમાં કંઈ શિડ્યુલ તો હોય નહીં. ચાલ્યું બીજું શું. આવી ગયા છીએ માં ઉમા સેવ ઉસળમાં. કયું ગામ છે? બીઝી, મહેસાણા. મગનલાલમાં ભાખરી શાક ખાવા હતા. પણ એનો ટાઈમ
પૂરો થયો નહીં 7 વાગે જ ખુલે છે. ગયા વખતે ખાધા હતા અમે કા, એટલે અમને એમ કે ખુલ્લું હશે. પછી હવે અહીંયા ઉસળ ને મિસળ ને બધું મગાવ્યું છે. હું આપું હો તમને ચમચીની ડીશને અંદર તીખી કરવી ને તો અંદર ચટણી છે હો. લીલી બંને હો, લીલી લાવવાનું. ચાલો અમે જમી લીધું છે અને હું આવી ગઈ છું હવે પાછળ. બધું અમારે થોડીક વાર એક ઝબકી લેવી છે. તો દીપક કહે કે મારું પેટ તો ભરાઈ ગયું છે. એ કે ભાઈ તો તારે શું હોય તો હું ડ્રાઇવિંગ કરી લઉં. મને કે આજે જ પહોંચવાનું છે. મેં કીધું તો ઠીક, તો રહેવા દે, આજે જ પહોંચવું હોય તો ન મેળ પડે. કીધું હાલો હવે હું થોડીક વાર લંબાઈ જાઉં. આંસી અને ઈયાએ બે ઊંઘ કરી લીધી. એમાં મમ્મા આવે છે. ઈયા ક્યાં સૂતી હતી? ઈયા સૂતી જ નથી. અરે ઈયા તો કેટલું સૂતી હતી. સૂઈ ગઈ છે? ઈ કાલે એમ કહેતી હતી એટલે કેસ ને. કાલ બપોરે સૂતી હતી ને તો તે ઉઠીને એમ કીધું હું તો સૂતી જ નહોતી. ચલો આવી ગયા છીએ રાજકોટમાં અમે ફાઇનલી. ચાલો રાત્રે તો છે ને વ્લોગ શૂટ કરવાની કંઈ હિંમત જ નહોતી. અત્યારે હજી થાક તો લાગે જ છે, કારણ કે થોડીક શરદી, પછી ટ્રાવેલિંગ આટલું. સવારના 9:30 વાગ્યાનું દીપકે ડ્રાઇવિંગ સ્ટાર્ટ કર્યું હતું. રાત્રે 9:30 અહીંયા પહોંચ્યા. 12 કલાક કન્ટિન્યુઅસલી ડ્રાઇવિંગ કર્યું એને, બરાબર. વચ્ચે જમવાને એમ ઊભા રહ્યા હોય, નાસ્તો કરવા, ચા પાણી પીવાને એ રીતે. તો એ 11 કલાક જેવું તો થાય જ એમ. અને એ સવારે વયા ગયા હતા ક્રિકેટ રમવા. 2 દીકરીઓ સ્કૂલે વહી ગઈ હતી. યાન્સીને હજી જસ્ટ લઈને આવી. યા બેને વયા ગયા હતા સવારે 6 વાગે. એ ઉઠી ગઈ હતી. બધા એના ચા પાણી નાસ્તા કર્યા, ટિફિન બનાવ્યું, થોડું ઘણું ઘરમાં કામ કર્યું. પણ વધારાનું આજ કાંઈ નથી કરું, કારણ કે હજી કપડાં ને બધું 2 દિવસ ચાલશે, એટલે એવું બધું હતું. પછી રાત્રે કાઠિયાવાડી જ જમ્યા હતા, પણ એ કંઈ શૂટ કરવાની મારામાં તો તાકાત જ નહોતી. પછી જમીન એ બધા 10 સાડા 10 કોઈ સોફા ઉપર મોબાઈલ લઈને, કોઈ ટીવી જોતા હતા, નાનસીબેન રમતા હતા ને એવું કરતા હતા. હું તો રૂમમાં આવી ગઈ હતી. બધો હું થોડીક વાર હું સૂઈ જાઉં છું, તમે બધાય જેમ કરવું હોય એમ કરો કીધું. પછી બધા વધીને 5 મિનિટ્સમાં આવી ગયા હતા, કારણ કે બધા થાક્યા હતા એટલા. ને બહુ બધા એક ક્વેશ્ચન આવે છે કે જન્માષ્ટમીનો તમે ફાસ્ટ નથી કરતા. તમે બહારે જઈને ત્યારે કોઈ દિવસ ફાસ્ટ નથી કરતા, કારણ કે વસ્તુ મળી ન મળી તો આપણે શું કરવાનું. અને હું મને કંઈક પાક્કું જ જોઈએ ઉપવાસમાં. હું ખાલી ફ્રૂટ્સ ને દૂધ ખાઈને ન રહી શકું. બીજી એક વાત કે છે ને, મને બટેટા ને એવું બધું બહુ ખાધું હોય ને, કે બહુ ઉપવાસ કે એવું કાંઈ પણ થાય ને 2-3 દિવસ ઉપરા ઉપરી, એટલે મને છે ને ગેસનો ને વાયુનો પ્રોબ્લેમ છે. એટલે હું બહુ બધા ઉપવાસ કે એવું કાંઈ નથી કરતી. એક બીજો ક્વેશ્ચન આવે છે કે આંશિત બધું ખાઈ લે છે તમે બહાર જાઓ ત્યારે. તો અમે જ્યાં જમવા બેઠા હોય ને, ત્યાં તમે જોયું હશે કે રાત્રે અમે જમવા બેઠા ને, ત્યાં રોટલી શાક ને દાલ ફ્રાય, જીરા રાઈસ ને એવું બધું હતું. તો રોટલી શાક તો છોકરાઓ ખાઈ જ લેતા હોય. બીજા દિવસે બ્રેડ બટર ને બ્રેડ જામ ને એ હતું, તો એ ખાઈ લેતા હોય. અને પાઉં ને સોસ એને ભાવે છે. 1 મિનિટ આપું. પાઉં ને સોસ એને ભાવે છે, તો એ ખાઈ લે. ઘરનો નાસ્તો છે એ ખાઈ લેતા હોય. બિસ્કિટ છે એ લઈ ગયા હતા. એટલે એ રીતનું હોય છે. અને બધા બાળકો અલગ અલગ હોય. મારું બાળક અમુક વસ્તુ ન ખાતું હોય, તમારા બાળકને સૌથી વધારે ભાવતું હોય. એટલે એ રીતનું હોય છે. તો બસ અહીંયા સુધીનો જોતો વિડીયો કેવો લાગ્યો અમારા 3 દિવસના ટ્રીપનો વિડીયો કમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત. આવજો બધા.